નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાના નંદેસરી સ્થિત મિની નદી પર બની રહેલા નવનિર્માણ બ્રિજની કામગીરીમાં મોટા પાયે લોલનલોલ ચાલતું હોવાનો સણસણતો કિસ્સો સામે આવ્યો છે. હજુ તો બ્રિજનું કામ પૂર્ણ પણ નથી થયું, ત્યાં જ પાણીના વહેણમાં બ્રિજની પ્રોટેક્શન આરસીસી વોલ એક બાજુથી તૂટી પડી છે, જ્યારે બીજી બાજુની દિવાલમાં મોટી ક્રેક્સ પડી ગઈ છે. મળતી માહિતી મુજબ નંદેસરી મિની નદી પર બની રહેલા બ્રિજની બંને બાજુ થોડા દિવસો અગાઉ જ માટીનું ભારે ધોવાણ થયું હતું. આ દરમિયાન નદીના પાણીના વહેણમાં બ્રિજની સુરક્ષા માટે બનાવવામાં આવેલી પ્રોટેક્શન આરસીસી વોલ એક તરફથી તૂટીને ધરાશયી થઈ ગઈ છે. એટલું જ નહીં, બીજી તરફની દિવાલમાં પણ મોટી ક્રેક્સ પડી જતા તે પણ ગમે ત્યારે ધરાશયી થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. બ્રિજ બનતા પહેલા જ આ પ્રકારની નિર્મળ અને નબળી સ્થિતિ સામે આવતા કોન્ટ્રાક્ટરની કામગીરી અને તેની લાયકાત સામે સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. જો નિર્માણાધીન સમયે જ આ પરિસ્થિતિ હોય તો બ્રિજ બન્યા બાદ તે મુસાફરો માટે કેટલો સુરક્ષિત રહેશે તે સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો સર્જાયા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ આ સમગ્ર નબળા બાંધકામ અંગે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક પગલાં ભરે એવી સ્થાનિકો તથા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.